હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે કોઈ પણ સંકર સંખ્યાઓ આપેલી હોય તો તે સંકર સંખ્યાઓને a પ્લસ ibના સ્વરૂપમાં આપણે કઈ રીતે દર્શાવી શકીએ. આપણે તેના જ એક્ઝામ્પલો અહીંયા પૂર્ણ કરવાના છે 7 થી 10 સુધી. તો 7, 8 અને 9 અને 10 આ આપણે એક્ઝામ્પલની અંદર આપણે સંકર સંખ્યાઓ આપેલી છે. તે સંકર સંખ્યાઓને આપણે a પ્લસ ibના સ્વરૂપમાં દર્શાવવાની છે. તો સ્વાધ્યાય 5.1ના ક્વેશ્ચન નંબર 7 થી 10નું સોલ્યુશન તમારે જોવાનું છે કે તેને a પ્લસ ibના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 7 થી 10 જોવાના છે કે કોઈ પણ સંકર સંખ્યાઓ આપેલી હોય તો એને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવાની કીધી છે. બરાબર છે. તો સંકર સંખ્યા 7 નંબરના એક્ઝામ્પલમાં તમે જુઓ તો મોટા કાઉન્સની અંદર નાના કાઉન્સમાં 1 પ્લસ 3 1/3 પ્લસ i 7/3 એમ આપેલું છે અને પ્લસ 4 પ્લસ i ઇન્ટુ 1/3 -4 -4/3 પ્લસ i. તો સૌથી પહેલાં તમે એને કાઉન્સમાંથી બહાર કાઢી લેવાના સિમ્પલ બધા પદોને. બરાબર છે. તો સિમ્પલ તમે કાઉન્સમાંથી એને કાઢશો તો તમે આ રીતે તમને પદ જોવા મળશે. હવે તમારે આઈવાળા પદ અલગ અને કોન્સ્ટન્ટ પદ અલગ એને બધાને એક કાઉન્સમાં ભેગા કરી લેવાના સિમ્પલ. આઈવાળા પદ જેટલા છે 7/3 પ્લસ 1/3 -1. બરાબર છે. હવે આ તમે ભેગા કરી લીધા. હવે તમે એનો લઈ લો લસા. બરાબર છે કે તે કેટલા થાય તો 17/5 પ્લસ 5/3 i. બરાબર છે. તમે લસા અને મેળવી શકો છો. હવે એક્ઝામ્પલ નંબર 8માં જુઓ 1 - i એની 4 ઘાત. તો તમે એને આ રીતે લખી શકો 1 - i ની 2 ઘાત અને હોલની બીજી બે ઘાત. તો તમે એનું વિસ્તરણ પાડશો છૂટું તો તમને આ રીતે મળશે 1 સ્ક્વેર પ્લસ iનો સ્ક્વેર માઇનસ 2i એનો બધેનો હોલ સ્ક્વેર. તો 1 સ્ક્વેર 1 પછી iનો સ્ક્વેર આપેલો છે તો એ -1 અને -2i એમનેમ અને એનો હોલ સ્ક્વેર. તો 1 1 ગયા -2i વધ્યા -2i વધ્યા. બરાબર છે. 2iનો સ્ક્વેર. હવે અહીંયા તમે સિમ્પલ જુઓ તો 4iનો સ્ક્વેર બરાબર થશે -1 તો થાય -4. બરાબર છે. આ તમને a પ્લસ ib સ્વરૂપ મળી ગયું. હવે એવી જ રીતે સિમ્પલ આપણે એક આગલા એક્ઝામ્પલમાં જોઈએ તો એક્ઝામ્પલ નંબર 9 આપેલું છે 1/3 પ્લસ 3i નો હોલ ક્યુબ. બરાબર છે. આવું આપણને આપ્યું છે આ સંકર સંખ્યા. તો આપણે એને બદલાવાની છે a પ્લસ ib સ્વરૂપમાં. તો પહેલી પદનો ક્યુબ બીજા પદનો ક્યુબ અને 3 ઇન્ટુ પહેલું બીજું પદ અને પહેલાં બીજા પદનો સરવાળો. બરાબર છે. આ તમને ક્યુબનું વિસ્તરણ તો ખબર જ હશે કે ક્યુબનું વિસ્તરણ કઈ રીતે થાય. તો 27 ઇન્ટુ આઈનો ક્યુબ. અહીંયા 3 કેન્સલ એટલે 3i વધશે એમનેમ. તો 1/3 પ્લસ 3i આવું વધશે. હવે તમે સિમ્પલ જુઓ તો 1/27 અને આઈનો ક્યુબ આપેલો છે તો એ આઈનો ક્યુબ બરાબર -i થાય અને અહીંયા i એમનેમ કેમ કે એના વડે આપણે ગુણાવીએ છીએ અંદર 3iને. તો 9iનો સ્ક્વેર 1/27 -17i પ્લસ i પ્લસ -9 કેમ કે iનો સ્ક્વેર એટલે -1 થશે. હવે તમે જુઓ તો 1/27 -9 પ્લસ i -27 પ્લસ 1. બરાબર છે. તો અહીંયા -9 થાય તો કેટલી વધશે કિંમત 242 કેમ કે એનો 27નો આપણે અહીંયા લસા લેશું તો 27 ગુણ્યા કરશો 9 તમે તો 243 મળશે. એમાંથી એક કાઢશો એટલે 242. બરાબર છે. માઇનસ બરાબર છે અહીંયા 26i. તો આ એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 10 આપેલું છે કે -2નો ક્યુબ માઇનસ પ્લસ i/3 અને 3 ગુણ્યા પહેલું બીજું પદ. આપણે માઇનસની સાઇન બારે લઈ લીધી છે. બરાબર છે. સમજાય છે ને કે માઇનસની સાઇન બારે લઈ લઈએ તો આપણે બધા પદ માઇનસ થઈ જશે અંદર ગુણાવશું ત્યારે. 8 અને આઈનો ક્યુબ અહીંયા 27. બરાબર છે. અહીંયા 3 કેન્સલ 2i વધશે
2 ઇન્ટુ આઈ અપોન 3 આવું વધશે બરાબર. હવે અહીંયા તમે જોશો તો આઈનો ક્યુબ બરાબર આઈ, એ માઇનસ આઈ થાય. અહીંયા 4i અને 2iનો સ્ક્વેર અપોન 3. હવે અહીંયા 8 માઇનસ આઈ અપોન 27 પ્લસ 4i 2iનો ક્યુબ છે એના સ્ક્વેર છે બરાબર છે. હવે અહીંયા તમે શું લખશો તો થશે તમને 8 માઇનસ આઈ બાય 27 4i અહીંયા 2 કેમ કે આઈનો સ્ક્વેર બરાબર -1 થશે. હવે અહીંયા તમે જોઈ શકાય છે કે 22/3 પ્લસ 107 27i બરાબર છે. તો અંદર તમે માઇનસની સાઇન ગુણાવી દેશો તો -22/3 -107/27i આવું આપણને a + IB સ્વરૂપ મળશે.